અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. એલોવેરા પાવડરના બહાને સ્પેસ ઓઇલનો કાળો કારોબાર. ગુજરાત એટીએસે વિદેશમાં પ્રતિબંધિત ઓટોમેડિડ ડ્રગ્સ જેને સ્પેસ ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો જથ્થો ભારતથી ખોટું લેબલ લગાવી મોકલનાર બીજા 2 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ એટીએસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ પોતાની ફાર્મા કંપનીના નામે એલોવેરા પાવડરના લેબલ લગાવી પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલતા હતા. બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યના સીન સપાટા. લો ગાર્ડન પાસે ખાનગી કોલેજ બહાર અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે તેના મિત્રો સાથે મળી કોલેજના વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી હતી, જે મામલે નવરંગપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આરોપીને 180ની સ્પીડે ગાડી ચલાવતો, મોંઘી ગાડીઓના કાફલા સાથે સ્ટન્ટ કરતો અને હથિયારથી ફાયરિંગ કરતો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. હાટકેશ્વર બ્રિજ ડિમોલેશન સમયે મહિલા પર રેતી કોન્ક્રીટના કોથળા પડ્યા. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે દરમિયાન સાંજના સમયે હાટકેશ્વર બ્રિજની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી કોન્ક્રીટ કોથળા મૂકવામાં આવ્યા હતા, જે કોથળાઓ એક સાથે નીચે પડ્યા હતા. બ્રિજની નીચે લારી લઈને ઉભેલી એક મહિલા પર રેતી કોન્ક્રીટના કોથળા પડ્યા હતા, જેમાં મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને તેના માલ સામાનને પણ નુકસાન થયું હતું. ઈજાગ્રસ્ત મહિલા દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટર રાખનાર જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 બંધ રહેશે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં 41 થી 42 ડિગ્રી આસપાસ ગરમીનો પારો પહોંચી ગયો છે, ત્યારે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તે માટે હીટ એક્શન પ્લાન અમલમાં લાવવામાં આવ્યો છે. શહેરમાં બપોરે ગરમીમાંથી શહેરીજનોને રાહત મળે તે માટે 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 વાગે બંધ રહેશે. માર્ચની ગરમીએ રેકોર્ડ તોડ્યો. ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા 3 વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે આગામી 16 માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરતા મોરબી, રાજકોટ અને કચ્છ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ. આગામી 3 થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે અને એપ્રિલના પહેલા સપ્તાહમાં 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા યુવકના મોબાઈલમાંથી દેહ વેપારનો પર્દાફાશ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોશિયલ મીડિયા મારફતે ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચના સગજામાં આવેલ લોકો ગોવામાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયા હતા, જેમના મોબાઈલની તપાસ બાદ ગોવાના અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. બાપુનગરમાંથી ગાંજો અને વસ્ત્રાલમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગાંજા અને એમડી ડ્રગ્સ માફિયાઓ સામે એક જ દિવસમાં 2 કેસ કર્યા છે. બાપુનગરમાંથી ગાંજો તેમજ વસ્ત્રાલમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બંને કેસમાં એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પાટીદાર બિલ્ડર હત્યા કેસ. સગીર આરોપીને પુખ્ત ગણી કેસ ચાલશે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં સપ્ટેમ્બર 2025માં થયેલ બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં સગીરા આરોપીને પુખ્ત ગણી ચિલ્ડ્રન કોર્ટમાં કેસ ચાલશે. મનોચિકિત્સકના અભિપ્રાય બાદ કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પાટીદાર બિલ્ડરની હત્યા મામલે તેના પાર્ટનર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિમાંશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મનસુખ લાખાણી અને હિંમત રૂડાણી વચ્ચે પાર્ટનરશિપમાં પૈસાની લેતી દેતીમાં મનદુખ થતાં મનસુખે હત્યા માટે સોપારી આપી હતી. ઈસનપુરમાં જેઠે નાના ભાઈની પત્ની પર નજર બગાડી. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં 24 વર્ષીય પરણીતાને શરીર સંબંધ માટે જેઠ દ્વારા દબાણ કરાતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રાત્રિના સમયે જ્યારે પરણીતા એકલી હતી ત્યારે જેઠ દ્વારા તેને પકડી જબરદસ્તી કરવામાં આવી, જેથી તેણે બૂમાબૂમ કરી તો આસપાસના લોકો અને પરણીતાના પતિ આવી ગયા. આ મામલે પરણીતા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા હુકમ.
મહેસાણા જિલ્લામાં લિવિનમાં રહેતા 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતીને પરિવારે છૂટા પાડ્યા બાદ યુવક તરફથી હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરતા કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીને હાઈકોર્ટમાં બોલાવી કોર્ટે તેની ઈચ્છા જાણી ત્યારબાદ અલગ અલગ ધર્મના યુવક યુવતીને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા હુકમ કર્યો. સાથે જ જો ભવિષ્યમાં અલગ થાય તો સ્ત્રીની સુરક્ષા માટે તેના પક્ષમાં 3 લાખ રૂપિયા જમા કરાવવા પણ યુવકને હુકમ કર્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.